મિત્રો વાત કરીએ નિફ્ટી 500 માં સામેલ પીવીઆર આઇનોક્સના શેરોમાં ગયા થોડા સમયથી સારી તેજી જોવા મળી રહી છે. હવે કંપનીએ શેર બાયબેકની શક્યતાને લઈને મોટું અપડેટ આપ્યું છે. કંપની દ્વારા શેર બજારને આપેલી જાણકારી અનુસાર કંપનીનું બોર્ડ આગામી થોડા દિવસમાં બેઠક કરવા જઈ રહ્યું છે, જેમાં ઇક્વિટી શેરોના બાયબેક પ્રસ્તાવ ઉપર વિચાર અને મંજૂરી આપવામાં આવી રહી છે. કંપનીએ મંગળવારે જ તારીખની જાહેરાત કરી છે. એટલે કે પીવીઆર આઇનોક્સમાં થોડા સમયથી આપણને તેજી જોવા મળી રહી છે અને હવે કંપનીએ શેર બાયબેકને લઈને મોટી જાહેરાત કરી છે. પીવીઆર આઇનોક્સે 25 ઓગસ્ટે સ્ટોક એક્સચેન્જને આપેલી જાણકારીમાં જણાવ્યું કે 31 ઓગસ્ટે તેના બોર્ડની બેઠક થશે. કંપની પ્રમાણે બોર્ડ બેઠકમાં ₹10ની ફેસ વેલ્યુ વાળા ઇક્વિટી શેરના બાયબેક પ્રસ્તાવ ઉપર વિચાર કરવામાં આવશે. કંપનીએ બાયબેકની શક્ય કિંમત અને કુલ કેટલી રકમ ખર્ચ થશે તેની જાણકારી હાલ આપી નથી. એટલે કે 25 ઓગસ્ટના દિવસે કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું કે 31 ઓગસ્ટના દિવસે તેમની બોર્ડ બેઠક જવા થઈ રહી છે અને એમાં ₹10ની ફેસ વેલ્યુ વાળા ઇક્વિટી શેર ઉપર બાયબેકના પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવશે. બાયબેકની શક્ય કિંમત અને કુલ કેટલી રકમ ખર્ચ કરવાની છે એ તો બોર્ડ બેઠકમાં જણાવવામાં આવશે. શેર બાયબેકનો અર્થ એ છે કે કોઈ કંપની તેના જારી શેરોને વર્તમાન શેરધારકો પાસેથી પરત ખરીદે છે. કંપની તેના માટે કેશ રિઝર્વ કે ઉપલબ્ધ ફંડનો ઉપયોગ કરી શકે છે. બાયબેક સામાન્ય રીતે ટેન્ડર ઓફર અથવા ઓપન માર્કેટ જેવા રીતે કરવામાં આવે છે. બાયબેકમાં કંપની પાસે કુલ ઉપલબ્ધ આઉટસ્ટેન્ડિંગ શેરની સંખ્યા ઘટી શકે છે. જો કંપનીની કમાણી સમાન રહે છે અને આઉટસ્ટેન્ડિંગ શેર ઓછા થઈ જાય છે તો પ્રતિ શેર અર્નિંગ્સ એટલે કે ઈપીએસમાં વધારો થઈ શકે છે. આ જ કારણ છે કે બાયબેકને શેરધારકો માટે સકારાત્મક સંકેત તરીકે જોવામાં આવે છે. કંપની દ્વારા બાયબેકનો એક મોટો ફાયદો એ છે કે વધારાના કેશનો ઉપયોગ શેરધારકોને પરત આપવા માટે કરી શકે છે. જો મેનેજમેન્ટને લાગે કે કંપનીના શેર વર્તમાન બજાર કિંમત તેના અંદાજિત વાસ્તવિક મૂલ્યથી ઓછી છે તો બાયબેક દ્વારા કંપનીના શેરમાં રોકાણ કરી શકે છે. બાયબેક પ્રસ્તાવ પર બોર્ડની બેઠક ખબર એવા સમય આવી જ્યારે પીવીઆર આઇનોક્સના શેરોમાં પહેલાથી જ તેજી દેખાઈ રહી છે. ગયા કારોબારી સત્રોમાં 1% વધારેની તેજી સાથે ₹1232 ઉપર બંધ થયા. તેજી સાથે શેર લગભગ 4% મજબૂત થયા છે, જ્યારે ગયા એક મહિનામાં 17%થી વધારે તેજી નોંધવામાં આવી. વર્ષ 2026માં પીવીઆર આઇનોક્સના શેર 22%થી વધારે વધી ચૂક્યા છે, જ્યારે એક વર્ષના પીરિયડમાં 12%થી વધારે તેજી આવી છે. તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે પીવીઆર આઇનોક્સના શેર વિશે, જેમાં કંપનીની એક્સચેન્જ ફાઇલિંગમાં આજના દિવસે જણાવવામાં આવ્યું કે 31 ઓગસ્ટે તેની બોર્ડ બેઠક થવા જઈ રહી છે, જેમાં કંપની શેર બાયબેક વિશે જાણકારી આપી શકે છે. એટલે કે કેટલા રૂપિયામાં શેર બાયબેક કરવાની છે, ટોટલ કેટલા કરોડનો આ બાયબેક આવવાનો છે, ટેન્ડર ઓફરથી થવાનો કે ઓપન માર્કેટથી આ બાયબેક થવાનો, એ તમામ માહિતી આપણને 31 ઓગસ્ટની બોર્ડ બેઠકમાં જોવા મળશે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં.